મહાદેવ જોર લગા કે હઈશા ગાડલું કાપી નાખ્યું ફાઇનલી ગાઈસ તમે જોવો અમારા જેનિસભાઈની પેન્ટ ઓ માય ગોડ રેતી જેનું આવું ના કરાય તું રેતીમાં રમતો તો ક્યારનો જો અમારા જેનિસભાઈ લાગી ગયા છે મેટ્રેસ કાપવા માટે મેટ્રેસ નહીં હા સોરી મેટ્રેસ ની જે આ પોલિથીન આવે ને કોથળી એ ફાડા જોર લગા કે હઈશા જો હિતાર તો જો આખું ગાડલું હલાઈ નાખ્યું ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ રેડી થઈ ગઈ છું અને અમારે નીચે કથા ચાલુ થઈ ગઈ છે હું બહુ જ લેટ જાઉં છું બધાને સાડી પહેરવાની હતી પણ હું સાડી નથી પહેરતી ડ્રેસ પહેરીને નીચે જાઉં છું મારા સાસુમાને પાણી પીવું હતું તો હું ઉપર પાણી લેવાઈ અને બ્લોગ ચાલુ કર્યો દક્ષુ જેનું મમ્મી પ્રતિક બધા નીચે જ છે અને હું પણ નીચે જાઉં છું તો ચાલો જોઈએ આપણે સત્યનારાયણ ભગવાનની કથા આજે 11 છે તો આખી બિલ્ડિંગ તરફથી નીચે કથા છે અને ડિનર પણ છે ગાઈઝ હું ઉપર આવી ગઈ છું મારે થોડો વિડીયો એડિટ કરવાનો હતો હજી અત્યારે જસ્ટ 6:45 કથા ચાલુ થઈ છે તો હજી કથા તો હજી 1-1.5 કલાક ચાલશે ત્યાં સુધી મેં કીધું મારો વિડીયો બની જાય અમારા દક્ષુભાઈ રમતા રમતા ઉપર આવ્યા છે દક્ષુભાવ શું કરો છો નવો બોલ લઈ આવ્યો હતો નવો બોલ કેમ પૈસા લઈ ગયો ના પછી પપ્પાએ કીધું ગાડીમાં છે બોલ તો ગાડીમાંથી રમી લીધો હું 100 રૂપિયા બગાડવા હા આ સફરજન છે આનથી બોલ આ ના રમાય એવું નહીં બેટા બગાડીશ નહીં એવું ખાવું હોય તો હું તને પ્રેમથી કાપી આપું તો કેવું આય હાય દાંત પાડી દીધા તે ગાંડા જેવો આખા સફરજનમાં એના 2 દાંત પેસાડી દીધા એવું નહીં બેટા ખાવું હોય તો હું તને મસ્ત કાપી દઉં આ કથાનો નિત્ય પાઠ કરે છે અથવા તો કથાનું શ્રવણ કરે છે તેના સગળા પાપો સત્યનારાયણની સખા પ્રાપ્ત કરી અંતે તે મોક્ષને પામ્યો એનું આવું બધારું પેન્ટની હાલત જો ખાલી આવું કેમ ભાઈ હું બોલ્યો ચાલ નીચે આવ આઈ સે નીચે આવ આવે છે કે મારું આ કહે છે કે મારી ભાગ નીચે આવ માલે અહીંયા સુધી આવી નહીં કે પોપટ મહાદેવ ગાઈસ તમે જોવો અમારા જેનિસભાઈની પેન્ટ ઓ માય ગોડ રેતી જેનું આવું ના કરાય તું રેતીમાં રમતો તો ક્યારનો હાય તારા કપડા તો જુઓ કેટલા ગંદા કર્યા છે તે એ પાક પવન તો જો કેટલો છે બાપરે લાલ દુપટ્ટા ઉડ ગયા પેલું એક છે ને ના જેનું એવા સ્ટ્રેટ નહીં બેસો આંખમાં જશે એ ગાઈસ એવું નહીં દુપટ્ટો લાય પછી આ કરીશું પેન્ટની હાલત તો જો તે કરી ઓ બાપા રે ફાટી હોવ ગયું હવે નહીં લઈ આપું આટલી મોંઘી પેન્ટ તો ફાડી નાખે આવું કરાય છે આટલી બધી ગંદી પેન્ટ કરાય પ્રતિક આ પેન્ટ ફાડી નાખશે નવી પેન્ટ છે યાર અને ક્યારનો રમતો તો રેતીમાં તમે કેમ હા એ જમવાનું છે હું ઘરે કપડાં બદલીને આવું પાછો હા ચાલો તો ગાઈસ ભાઈએ ગંદા કપડાં કર્યા છે રેતીવાળા હવે ભાઈને ચલો ચેન્જ કરાવીને આવું ચાલો છોડ મારો દુપટ્ટો છોડ અલા જો મને પકડીને લઈ જાય છે ભગવાન અલા ઊભો રે કહું છું જેનુડા ઊભો રે પહેલા એને કપડાં ચેન્જ કરાવીને હાથ પગ ધોવડાવીને લાવું એને કામ છે ઘરે આવું 1 મિનિટ ચલો તારે કામ શું છે ઘરે મને એમ કે લા બસ નહીં આવે સ્ટ્રાઇક ગાઈસ અમન જેનિસભાઈ બહુ પી લાગી છે એનાથી રહેવાનું નથી અને અમે ફટાફટ ઉપર જઈએ છીએ મને કહે છે અલા નીચે જાય છે જનુ ગાઈસ
રેતીમાં એટલો રમ્યો છે. એ કપડાં કાઢે છે ગાંડા જેવો. અમારા જેનિશ માટે હું નીચેથી પૂરી લઈ આવી અને બપોરે પનીરનું શાક બનાવ્યું હતું. તો ભાઈને હવે જમાડું છું. મારે નીચે જ જમવાનું છે પણ ભાઈ કહે છે કે પહેલાં મને જમાડો પછી તમે નીચે જાઓ. અને અમારા લડ્ડુ ગોપાલને પણ મેં જમાડી દીધું. એ બી પૂરીને શ્રીખંડ જમે છે લાલજી. હવે અમારા બંને લાલજી જમી રહ્યા ને પછી હું નીચે જાઉં. અમારા દક્ષુભાઈ નીચેથી આવી ગયા છે અને 9:30 થયા છે. હોમવર્ક બાકી છે. થઈ ગયું છે. થઈ ગયું? હા તો ચલો સુઈ જાઓ મારા દીકરા. તો ગાઈસ ફાઇનલી આજે અમારા મેટ્રેસની કોથરી આજે ફાટી રહી છે બહુ દિવસ પછી. તો જો અમારા જેનિશભાઈ લાગી ગયા છે મેટ્રેસ કાપવા માટે. મેટ્રેસ નહીં, હા સોરી, મેટ્રેસની જે આ પોલિથીન આવે ને કોથરી એ ફાડો જોર લગા કે ઐસા જો હિતાર તો જો આખું ગાડલું હલાઈ નાખ્યું. જેનકો આખો હુઈ ગયો. ઓ ભાઈ તું કાપ ના નહીં હાથથી હા બસ એમાં એવી રીતે જ કાપ. થોડુંક જ બહાર રાખજે. જોજે આ જોડે ગાડલું ના કપાઈ જાય. જોર લગા કે હૈશા ગાડલું કાપી નાખ્યું ફાઇનલી. હા પ્લાસ્ટિક હટાવવું જ પડે તો જ મજા. ફાઇનલી ગાઈસ અમારા મેટ્રેસ પરથી કોથરી ગઈ. અમારા દક્ષુભાઈ રોજ જ મને કહેતા હતા મમ્મી કોથરી કાઢો પણ હું છે ને નથી કાઢતી કેમ કે આ છે ને કેટલું મસ્ત છે મેલું થઈ જાય પછી. હવે ઊંધી નહીં બસ એ તો ખેંચી નાખો અહીંયાથી. બસ અહીંયાથી નીકળી ગઈ આખી નીકળી જશે. કા છે? હા ફાઇનલી ગાઈસ મેટ્રેસની કોથરી નીકળી બાપા. ત્યાંથી કાઢ. હા બસ શાબાશ બધો કચરો કાઢી નાખ હવે. હા તાળી ઉચકાતી નહીં મેટ્રેસ આ લોકોથી ગાઈસ. ગાઈસ ફાઇનલી ગાડલું કાપી નાખ્યું અને ગાડલું કાપ્યા પછી છોકરાઓ જો કૂદ્યા ને તો જો ડાઘા પડી ગયા. હું એટલા માટે જ નહોતી કાપતી કે આ ગંદુ થઈ જાય અને પાછો એનો કલર બી એ રીતે આવ્યો છે કે ગંદુ લાગે એમ. બગાડી નાખ્યું. અહીંયા ડાઘો પાડ્યો, ત્યાં ડાઘો પાડ્યો, અહીંયા ડાઘો પાડ્યો. અરે રામ રામ.